નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. સસ્તા સોનાના નામે ભુજના 3 ઈસમોએ રાજસ્થાનના વેપારી સાથે ઠગાઈ આચરી છે. જેથી ફરિયાદી રાજસ્થાનમાં રહેતા શાહબાઝ ગુલામ મુર્તજાના પોલીસમાં જણાવ્યું હતું કે 1 થી 22 જાન્યુઆરી દરમિયાન બનાવ બન્યો હતો. આરોપીઓએ એક સંપ થઈ ગુનાહિત કાવતરું રચ્યું હતું અને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે બજાર ભાવ કરતા સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી હતી. ફરિયાદીને ભુજ બોલાવી ખોટા નામ ધારણ કરી રમઝુ કાસમ શાહ શેખની ઓફિસની મીટિંગ કરી હતી. સોનાના બિસ્કિટ બતાવી વિશ્વાસ કર્યો હતો. ફરિયાદી પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ રૂપિયા કે સોનું આપ્યા ન હતા. પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવતા અંજાર મધ્ય સમાધાન માટે બોલાવ્યા હતા અને ફરિયાદીને મારવામાં આવ્યો હતો. સાથે સમાધાન લખાણમાં સહી કરાવી માત્ર 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. બાકીના 29 લાખ પરત ન મળતા ફરિયાદીએ ભુજ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. યોગેશભાઈ તરીકે ઓળખ આપનાર શેખ ફળિયાના રમઝુ કાસમ શાહ શેખ, હાજી સાહેબ તરીકે ઓળખ આપનાર અનવર ખાન અહમદ ખાન પઠાણ, અહેમદભાઈ તરીકે ઓળખ આપનાર દમણકાના અહમદ શાહ જુસફ શાહ શેખ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાપર તાલુકાના ફતેહગઢ ગામે વિષ્ણુ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાંથી ચોરી થઈ હતી. ઘરમાં પણ ચોરી કરવામાં આવી હતી. કેમેરામાં 4 ઈસમો કેદ થયા હતા, જેથી રાપર પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં આરોપીઓને હળવદ અને અમરેલીથી પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે હળવદમાં રહેતા મુકેશ ધુલિયા, અમરેલીમાં રહેતા રમેશ કલમસંગ બધેલ ઉહાલને ઝડપી લીધા છે. તેઓ પાસેથી 15,000ની બાઇક, 42,950ના દાગીના કબજે કર્યા છે. બનાવમાં એમપીના ભાઈઓ ઉર્ફે રોહિત યેસુ વસુનિયા અને જીતેન્દ્ર બાલુસિંહ મંડોલીની ધરપકડ બાકી છે. આરોપીઓ છૂટક મજૂરી માટે આવતા અને જે તે વિસ્તારમાં રહી ઘર કે દુકાનની રેકી કરી પોતાના વતન જતા રહેતા હતા. બાદમાં 2-3 મહિના પછી આવી મોઢું બાંધી રેકી કરેલ જગ્યાએ ચોરી કરી પોતાના વતનમાં ભાગી જતા હતા. કામગીરીમાં પીઆઈ જેબી બુબડિયા, પીએસઆઈ વીએચ કાતરિયા સહિતના જોડાયા હતા. ચોરીનો ભેદ ઉકેલાઈ જતા કચ્છ જિલ્લા સોના ચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલભાઈ સોની, રાપર તાલુકા સોના ચાંદી મહામંડળના પ્રમુખ ભાઈલાલભાઈ, રાપર સોના ચાંદી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ સહિતના વેપારીઓએ પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કોઠારા અને જખૌમાં પવનચક્કીમાં થયેલી કેબલ ચોરીના 3 ઘટનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. કેબલ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતા એલસીબીએ બાતમીદારોને એક્ટિવ કરી પગેરું દબાવ્યું હતું. દરમિયાન એલસીબીના સ્ટાફ અબડાસા પંથકમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે હાજાપરની તે દરમિયાન હકીકત મળેલ હતી કે ઇરફાન સુમરા તથા તેરાના મોહમ્મદ શરીફ મિયાજી તેમજ અન્ય સાગીરતોએ ટોળકી બનાવીને અલગ અલગ પવનચક્કીઓમાંથી ચોરી કરી છે અને આ ટોળકી બોલેરો, પિકઅપ અને ટોયોટા ગાડીમાં કોપર કેબલ ભરી આરીખાણા ગામથી સાયરા ગામ તરફ જઈ રહ્યા છે. જે બાતમીના આધારે બોલેરો, પિકઅપ ગાડી તથા ટોયોટા રોમિયોન ગાડી મળી આવી હતી અને ગાડી સાથે ચોરાયેલ વાયર મળ્યા હતા. સાથે મોહમ્મદ શરીફ અબ્દુલ ગની મિયાજી, ઇરફાન ફકીર મોહમ્મદ સુમરા, હાસમ અબ્દુલ ગજર, ઇકબાલ ઉર્ફે કારો મોહમ્મદ સોઢા, લતીફ હાસમ સંઘાર, રજાક ઇબ્રાહિમ ગજર, ઇરફાન નૂર મોહમ્મદ સંઘાર તથા રિયાઝી અલી મોહમ્મદ કુંભાર મળી આવ્યા હતા. આરોપીઓની ગાડી રોકાવી વાયર અંગે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, ત્યારે તેઓ પાસેથી આધાર પુરાવા મળ્યા ન હતા, જેથી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આરોપીઓએ આ માલ મોટી સિંધુવડી ગામે આવેલ પવનચક્કીમાંથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આરોપીઓમાં ઇકબાલ ઇબલા સંઘારની સંડોવણી ખુલી હતી. આરોપીઓએ પવનચક્કીમાંથી ચોરી કરેલો કોપર વાયર ભુજના આરીફ ઉર્ફે લતીફ દાઉદ કુંભારવાળાને વેચ્યો હતો. દરમિયાન ભુજના લખુરાઈ 4 રસ્તા સુરલબેટ ખાતે રહેતા આરીફ ઉર્ફે લતીફ દાઉદ કુંભાર અને કડુલીમાં રહેતા ઇકબાલ ઇબલા સંઘારના નામ ખુલ્યા હતા. આરોપીઓએ હજુ કેટલીક કેબલ ચોરી કરી છે અને અન્ય ચોરીઓની ભેદ ઉકેલા તેવી શક્યતા છે. તેમજ ચોરીનો માલ લેનાર સહિતનું પગેરું પોલીસે દબાવ્યું હતું. કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાનમાં અણધાર્યો પલટો જોવા મળ્યો છે. જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ઠંડીનો પારો નીચે ઉતર્યો છે. બીજી તરફ સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદે દસ્તક દેતા ખેડૂતો અને જનજીવનમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના સત્તાવાર તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો આજે નલિયા 12 ડિગ્રી સેલ્સિયસ સાથે જિલ્લાનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું. ભુજમાં ગુરુવારની સરખામણીએ તાપમાનમાં ઘટાડો નોંધાતા પારો 14 ડિગ્રીએ અટક્યો હતો.
જ્યારે કંડલામાં તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભલે નલિયા અને કંડલામાં તાપમાનનો પારો ઉંચકાયો છે, પરંતુ સમગ્ર જિલ્લામાં ફૂંકાયેલા ડંખીલા ઠંડા પવનોના વેગમાં વધારો થવાના કારણે ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની છે, જેના લીધે લોકોને કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાનમાં આવેલા મોટા ફેરફાર પાછળ પાકિસ્તાન ઉપર સર્જાયેલ કોલ્ડ ફ્રન્ટ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આગળ વધતા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને લખપત તાલુકાના નારાયણ સરોવર, વર્માનગર અને ગુહર સહિતના આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. માવઠાની આગાહી વચ્ચે વરસેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં શીતલહેર પ્રસરી ગઈ હતી. જોકે ભર શિયાળે પડેલા વરસાદને કારણે કૃષિ ક્ષેત્રે ચિંતાના વાદળો ઘેરાયા છે. શિયાળુ પાકોને કમોસમી વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાતાવરણમાં આવેલા અચાનક અને વિષમ બદલાવની સીધી અસર જન આરોગ્ય પર પણ જોવા મળી રહી છે. ઠંડા પવનો અને ભેજવાળા વાતાવરણને કારણે જિલ્લામાં તાવ, શરદી અને ઉધરસ જેવી વાયરલ બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. કચ્છમાં અત્યારે બેવડી ઋતુ અને કમોસમી વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભુજમાં ભુજ રાજપૂત સમાજ દ્વારા આયોજિત 43મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. વસંત પંચમીના પવિત્ર દિવસે શરદબાગ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજપૂત સમાજના 4 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિમાં જોડાઈને નવા જીવનની શરૂઆત કરી હતી. કાર્યક્રમની શરૂઆત પૂર્વે સત્યનારાયણ કથા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નના દિવસે ગણેશ સ્થાપના, મંડપારોપણ અને ગ્રહ શાંતિ જેવા ધાર્મિક વિધિ વિધાન સંપન્ન થયા હતા. ત્યારબાદ હસ્તમેળાપનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે સમૂહ ભોજન બાદ સન્માન સમારોહ યોજાયો હતો અને સાંજે નવવધુઓની વિદાય કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના વિવિધ દાતાઓ દ્વારા નવદંપતીઓને કરિયાવરમાં પલંગ, કબાટ, વોશિંગ મશીન, મિક્સર, વાસણો અને સોના ચાંદીના ઘરેણાં સહિતની અનેક ઉપયોગી ભેટ સોગાદો અર્પણ કરવામાં આવી હતી. ભુજ રાજપૂત સમાજ અને રાજપૂત યુવક મંડળના કાર્યકરોએ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે રાજપૂત સમાજના હોદ્દેદારો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવદંપતીઓને સુખી દાંપત્ય જીવન આશીર્વાદ પાઠવ્યા હતા. ભુજ રાજપૂત સમાજ દ્વારા આ 43મો સમૂહ લગ્નનું આયોજન અહીંયા કરેલ છે. અમે ભુજ રાજપૂત સમાજની સંસ્થા 1962માં રજીસ્ટ્રેશન થયેલી છે. ત્યારથી અમારા વડીલો સમૂહ લગ્ન, સરસ્વતી સન્માન અનેક કાર્યક્રમો સમાજના કરતા આવ્યા છે. આજે અમે આ ભુજ રાજપૂત સમાજ દ્વારા 43મું સમૂહ લગ્ન કરી રહ્યા છીએ અને આશરે અમારે આજે 6 થી 7 હજાર જે સમાજના જ્ઞાતિજનોએ અમારે પ્રસાદીનો પણ લાભ લીધો છે અને સમાજ દ્વારા અનેક અમે કાર્યક્રમ જે હમણાં જ મહિનો પહેલાં જ ભાગવત સપ્તાહનો પણ આયોજન કરીએ છીએ. એ પણ અમે ભાગવત સપ્તાહ સમાજ દ્વારા દર વર્ષે પણ યોજીએ છીએ. સરસ્વતી સન્માન પણ છેલ્લા 40 વર્ષથી અમે યોજીએ છીએ અને હજી પણ સમાજ અમને અતિશય સહયોગ આપે છે અને હજી પણ વિશેષ અમે સમાજ દ્વારા બધા આયોજન કરશું. અખિલ કચ્છ રબારી સેવા સમાજ અને માગપર રબારી સમાજ દ્વારા આયોજિત 18મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વસંત પંચમીના 21 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા સંસારની શરૂઆત કરી હતી. છેલ્લા 18 વર્ષથી સતત ચાલતા આ સેવા યજ્ઞ દ્વારા સમાજમાં એકતા અને આર્થિક બચતનો ઉમદા સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે. આ આયોજનની વિશેષતા એ રહી હતી કે તેમાં કરોડપતિ પરિવારની દીકરીઓથી લઈને અત્યંત સામાન્ય પરિવારના સંતાનો અને જેમના માતા પિતા નથી તેવી દીકરીઓ પણ એક જ મંડપ નીચે લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન એ માત્ર ખર્ચ ઘટાડવાનું માધ્યમ નથી, પરંતુ તે સમાજમાં સામાજિક સમાનતા લાવવાનું એક સબળ સાધન છે. જે પરિવાર સદ્ધર છે તેવા પરિવારો પણ જ્યારે પોતાના સંતાનોના લગ્ન સમૂહ લગ્નમાં કરે છે ત્યારે સમાજના અન્ય વર્ગો માટે તે એક પ્રેરણા સ્ત્રોત બની જાય છે. જેમલભાઈ રબારી જેવા સમાજના શ્રેષ્ઠીઓએ પણ પોતાના પરિવારના પ્રસંગો સમૂહ લગ્નમાં યોજીને સમાજને નવી રાહ ચીંધી છે. આ પ્રકારના આયોજનોથી ગરીબ પરિવારોને મોટું આર્થિક પીઠબળ મળે છે અને સમાજમાં ખોટા ખર્ચાઓ પર લગામ લાગે છે. સમૂહ લગ્ન એ સાચા અર્થમાં સમાજની આર્થિક પ્રગતિ અને એકતાનું પ્રતીક બની રહ્યા છે. આ કાર્યક્રમમાં રબારી સમાજના અનેક અગ્રણીઓ અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
આજે માકપટ રબારી સમાજ અખિલ કચ્છ રબારી સેવા સમાજ આયોજિત 18મા સમૂહ લગ્ન જ્યારે આજે યોજી જવા રહ્યા છીએ ત્યારે આજે 21 દંપતીઓએ જે પ્રભુતામાં પગલાં મૂકી અને જે આજે એક નવો સંસાર શરૂ કર્યો છે ત્યારે આ 18મા સમૂહ લગ્નની અંદર ઘણું બધું સમાજને આનામાંથી અમને પણ 18 વર્ષની અંદર ઘણું બધું પણ જાણવા શીખવાનું મળ્યું છે. ઘણા પરિવારો એવા છે આજે 18 દંપતીઓ જે છે એ દીકરીઓ એવા પરિવારની છે કે કોઈ કરોડપતિની દીકરી છે, કોઈ દીકરા દીકરી એક બિલકુલ નાનામાં નાના પરિવારની, જેનામાં એવા પણ એક બે પરિવારો એવા છે કે જેના મા બાપ પણ નથી અને એવી દીકરીઓ જ્યારે એક સમાજના શ્રેષ્ઠી એક ઉદાહરણ તરીકે અમે એક જેમલભાઈ રબારીની વાત કરીએ તો એ પણ બીજી રીતે સારી રીતે એમના દીકરાના લગ્ન કરી શકે, પણ એ એક સમાજને અને સમાજને એક રાહ બતાવવા માટે આજે સમૂહ લગ્નમાં એ પણ જોડાયા છે અને 18 વર્ષથી જે જેમલભાઈ પણ આ સમૂહ લગ્નના પથ્થરના પાયાના પથ્થર તરીકે કામ કર્યું છે તે આજે અમને અતિ આનંદ છે કે આવા શ્રેષ્ઠીઓ, આવા સેવાભાવીઓ અને આવી જે કંઈ સમાજ ભાવનાથી કામ કરતા આવા પરિવારો જોડાય છે ત્યારે સમાજને પણ અને આર્થિક રીતે સમાજને સ્વાભાવિક છે આજ તો બધા જાગ્યા છે કે સમૂહ લગ્ન એટલે શુના માટે? સમૂહ લગ્ન એક સમાજને પ્રગતિ, આર્થિક પ્રગતિ થાય એના માટે આ સમૂહ લગ્નનું આયોજન છે કે નાનામાં નાના પરિવારને આપણે કઈ રીતે સહયોગી થઈ શકીએ એના માટેનું એક આ સમૂહ લગ્નનું આયોજન છે. સુમરાસર જત ખાતે માયના પડ મધ્ય હજરત માઈ ભંબી રહમતુલ્લાહ અલૈહાનો વાર્ષિક ઉર્સ ઉજવાયો હતો. આ વેળાએ જત સમાજે જિલ્લા કક્ષાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં કચ્છ બહાર વસતા જત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સદીઓથી હજરત માઈ ભંબીના ઉર્ષ પ્રસંગે જત સમાજના ભાઈઓ વિશાળ તંબુમાં એકઠા થાય છે. જત ભાઈઓના પારિવારિક અને અન્ય ઝઘડાઓ મનદુખનું સમાધાન કરાવે છે. સમાજના ઉત્કર્ષ માટેનું આયોજન થાય છે. ગત વર્ષોના હિસાબો અને અહેવાલો રજૂ થાય છે. જત સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રોમાં ઉર્ષમાં શિરકત કરે છે. સભામાં જત સમાજ પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખે તેવો ઠરાવ કરાયો હતો. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી. ભુજના શાંતિનગરમાં ઊભા થઈ રહેલા શૈક્ષણિક સંકુલનું બાંધકામ ત્વરિતે પૂરું કરવા આયોજન ઘડાયું હતું. જત સમાજમાં એકતા જળવાય અને સમાજનો દરેક વ્યક્તિ પોતાની જાતિ જત જ લખે તેવો નિર્ધાર કરવામાં આવ્યો હતો. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ બનવા બદલ હાજી સલીમ જત, પોલીસ વિભાગમાં પીએસઆઈ બનવા બદલ ઝાહિદભાઈ મલેક અને સિકંદરભાઈ જત ગુલામભાઈ આર્મીમાં નિમણૂક થઈ છે તેમજ જત ઇબ્રાહીમની મરીન પોલીસમાં નિમણૂક થવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જત સમાજ પ્રમુખ જત ઇશાક જુમાની આગેવાનીમાં મોટી સંખ્યા જત સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુમરાસર જત માઈની દરગાહ જે આવેલી છે 350 વર્ષથી જે પરંપરા અમારા વડીલો જે જત સમાજનું આખો અમારું ધર્મ સ્થાન છે ત્યાં વર્ષોથી અમારું સમૂહ લગ્ન એક હર માઘ મહિનાના 3 દિવસે સોમવાર, મંગળવાર, બુધવાર આ માઈનો મેળો યોજવામાં આવે છે. એમાં હિન્દુ, મુસ્લિમ સર્વ સમાજના લોકો ત્યાં વધારે છે, માથું ટેકવા આવે છે અને અમારે મેળાનો શોભા વધારે છે. એમાં 1,00,000 થી 50,000 વસ્તી મેળામાં આવે છે હર વર્ષે અને હર મેળામાં અમારી બુધવારે અમારી સમાજની એક મોટી મીટિંગ યોજવામાં આવે છે. એમાં અમારા સમૂહ લગ્ન શિક્ષણ રીતે આગળ વધે સમાજ એના માટે અમે પ્રયત્નો પણ કરતા રહીએ છીએ. અમે જે દર વર્ષે જે માઈનો મેળો થાય છે અહીંયા અમે સમાજ આખી અને કુંભાર મુસ્લિમમાં કુંભાર જે સમાજ છે એ અમારી સાથે વર્ષોથી જોડેલું છે. એ સોમ, મંગળ, બુધવારના મેળો ભરા છે માઘ મહિનામાં અને જે અમે અહીંયા જે મંગળવારના ભેગા થઈએ છીએ આખી જત સમાજ અમારી જે પણ અમારા જે સમાજનું કાંઈ પણ હોય એની ચર્ચા થાય ને સમૂહ લગ્નની ચર્ચા થાય ને શિક્ષણ પ્રત્યે પણ ચર્ચા થઈ. કાલે હજી કચ્છીમાં અમારે અહીંયા કે હાલવા આમ જતાનું તંબુ બાંધેલો હશે, હું આ બધા જત ભેગા થશે. તો હવે જરા સુધરી ગયા એટલે અત્યારે મંડપ બાંધીએ છીએ
શું છે કે એક માઈનો એક કલાકાર હતો તે એક માઈની એવી શાયરી બાંધી ગયો હે તો હવે આ કચ્છીમાં સાંભળાવું. ગુલ કળ્યા ગુલદાર વાવા માઈ જો મેળો ન્યાર જે મેં ગુલ ખડ્યા ગુલદાર વાવા માઈ જો મેળો ન્યાર जिए जते जी जात की जदी पतल में पुकार वावा माई जो मेड़ो न्यार